હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે પ્રોબ્લેમ નંબર 3, શીટ નંબર 6 નો. બરાબર. A circular plane of diameter 50 mm is resting on a point of the circumference on the VP. The plane is inclined at 30 degree to the VP and the center is 35 mm above the HP. Draw its projection. બરાબર. તો શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ. A circular plane, બરાબર, શું છે? સર્ક્યુલર પ્લેન છે, એટલે સર્ક્યુલર એક તકતી આવે, બરાબર. હવે એનો ડાયામીટર કેટલો આપેલો છે? ડાયામીટર 50 mm. કેટલો છે? 50 mm નું ડાયામીટર છે. હવે જો ઇઝ રેસ્ટિંગ ઓન અ પોઈન્ટ ઓફ ધ સર્કમફરન્સ ઓન ધ વીપી. હવે એ ક્યાં પડેલી છે? તો કે વીપી ઉપર પડેલી છે, બરાબર. ઇઝ રેસ્ટિંગ ઓન ધ વીપી. ધ પ્લેન ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 30 ડિગ્રી ટુ ધ વીપી. હવે આ જે પ્લેન જે છે એ વીપી સાથે કેટલો એંગલ બનાવશે? 30 ડિગ્રીનો, બરાબર. અને બીજું એક એને શું કીધું છે? એનું જે સેન્ટર જે છે આ સર્કલનું, બરાબર, એ અબોવ HP, 35 mm અબોવ HP, બરાબર. HP થી 35 mm ઉપર છે, બરાબર. તો સૌથી પહેલા આપણે XY લાઈન ડ્રો કરશું આ રીતે, બરાબર. આ રીતે આપણે XY લાઈન ડ્રો કરશું. ઓકે. શું કીધું છે? આ જે પ્લેન જે છે, બરાબર, એનો ડાયામીટર 50 mm છે, બરાબર. હવે સૌ પ્રથમ એને શું કીધું છે? તો કે 35 mm અબોવ HP, બરાબર. એટલે XY લાઈનની ઉપર, બરાબર. હવે જો આ જે પ્લેન જે છે, બરાબર, સર્ક્યુલર પ્લેન ઇઝ રેસ્ટિંગ ઓન ધ વીપી. વીપી ઉપર રેસ્ટ કરે છે, એટલે ક્યાં આવશે? XY લાઈન ઉપર, બરાબર. જો HP કીધું હોત રેસ્ટિંગ ઓન HP, તો XY લાઈન નીચે આવત. ઓકે. તો સૌથી પહેલા આપણે 35 mm નું ડિસ્ટન્સ લઈ લઈએ XY લાઈનથી, બરાબર. આ રીતે સ્કેલ લઈ લો અને ઉપર 35 mm એક પોઈન્ટ માર્ક કરો, બરાબર. કારણ કે આપણે સેન્ટર જે છે એ HP થી 35 mm ઉપર છે, એટલે XY લાઈન ઉપર આવશે, બરાબર. હવે એના પછી આ રીતે પરિકર લઈ, બરાબર. આ ડાયામીટર કેટલો છે? 50 છે, બરાબર. તો રેડિયસ કેટલી થશે? 25, બરાબર. આ રીતે 25 નું માપ સેટ કરવાનું છે પરિકર ઉપર, બરાબર. ઓકે. આ રીતે પરિકર ઉપર 25 mm નું માપ સેટ કરી અને એક આ રીતે સર્કલ ડ્રો કરવાનું છે. ઓકે. આનું જે સેન્ટર જે છે એ XY લાઈન થી કેટલું હશે? તો કે XY લાઈન થી આનું જે સેન્ટર જે છે 35 mm ઉપર હશે, બરાબર. XY લાઈન થી આનું જે સેન્ટર જે છે, બરાબર, એ 35 mm ઉપર હશે, બરાબર. હવે આ જે સર્કલ જે છે એને આપણે 12 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે, બરાબર. તમે 8 ભાગ પણ કરી શકો છો. ઓકે. તો ચાલો, તો આપણે આના જે છે એ 12 ઇક્વલ પાર્ટ્સ કરીએ. તો સૌથી પહેલા આપણે સર્કલ ઉપર હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશું અને આ રીતે કોણમાં ફરક રાખી અને એક આ રીતે વર્ટિકલ લાઈન ડ્રો કરશું. ઓકે. ચાલો, હવે આના 12 ભાગ પાડતા તો બધાને આવડે જ છે, ખ્યાલ જ છે કઈ રીતે 12 ભાગ પડે. ઓકે. તો 30 ડિગ્રીના ખૂણે આ રીતે પોઈન્ટ માર્ક કરી દઈએ, બરાબર. આ બધી બાજુ 30 ડિગ્રી, બરાબર. 30, 60, બરાબર, 120, બરાબર, 150, બરાબર. આ રીતે પોઈન્ટ માર્ક કરી દો ચારે બાજુ. આ બધા જે પોઈન્ટ જે છે, બરાબર, એ પોઈન્ટને આ રીતે જોઈન્ટ કરી દો એટલે 12 ભાગ પડી જશે.
ઓકે, આ રીતે 12 ભાગ પડી ગયા. હવે નંબરિંગ આપવાના છે, બરાબર. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર. હવે આ જેટલા પણ જે પોઈન્ટ જે છે, બરાબર, ત્યાંથી આ રીતે XY લાઈન ઉપર વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. આ રીતે જેટલા પોઈન્ટ છે ત્યાંથી આ રીતે XY લાઈન ઉપર વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. તો દરેક પોઈન્ટમાંથી આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરશું, બરાબર. એના પછી XY લાઈન ઉપર આ રીતે એક લાઈન ડ્રો કરો, બરાબર. આની લંબાઈ કેટલી છે? 50 mm ની, બરાબર. હવે આયા જે આપણે જે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી છે XY લાઈન ઉપર, ત્યાં પોઈન્ટના નામ આપવાના છે. આ જે ઉપર સર્કલ ઉપર પોઈન્ટ આપેલા છે, બરાબર, એ પ્રમાણે નીચે પણ નામ આપવાના છે, બરાબર. તો ચાલો આપણે નામ આપી દઈએ. 1 ડેશ 2 ડેશ 12 ડેશ 3 ડેશ 11 ડેશ 4 ડેશ 10 ડેશ 5 ડેશ 9 ડેશ 6 ડેશ 8 ડેશ અને છેલ્લે 7 ડેશ, બરાબર. આ જે નંબર છે એના ઉપરથી આપણે નીચે નંબર આપેલા છે. ઓકે, ચાલો. હવે એને શું કીધું છે કે ધ પ્લેન ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 30 ડિગ્રી ટુ ધ વીપી. હવે પ્લેન જે છે એ વીપી સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો, બરાબર. હવે વીપી સાથે ખૂણો બનાવતો હોય, બરાબર, પ્લેન, તો એ હંમેશા XY લાઈનની નીચે આવશે, બરાબર. તો એક જગ્યાએ ગમે છે એક જગ્યાએ XY લાઈન ઉપર એક પોઈન્ટ માર્ક કરી લે, આ રીતે, બરાબર. હવે પોઈન્ટ માર્ક કર્યા પછી આ રીતે કોણ માપક રાખવાનું છે અને આ બાજુથી એટલે કે જમણી બાજુથી તમારે 30 ડિગ્રીનો એંગલ લેવાનો છે, આ રીતે, બરાબર. અને એક 30 ડિગ્રી એંગલ એક લાઈન ડ્રો કરવાની છે, આ રીતે. આ એંગલ કેટલો છે? 30 ડિગ્રીનો, બરાબર. હવે એના પછી નેક્સ્ટ સ્ટેપ, હવે પરિકર લેવાનું છે, રાઉન્ડર, બરાબર. હવે આ જે લાઈન જે છે આપણે જે XY લાઈન ઉપર બીજી એક લાઈન ડ્રો કરી છે, બરાબર, એનું માપ લેવાનું છે. તો સૌથી પહેલા 1 ડેશ અને 2 ડેશ ઉપર સેન્ટર રાખીશ, બરાબર, અને 7 ડેશ જેટલું માપ લઈશ. એટલે આ માપ કેટલું થશે? 50 નું થશે, બરાબર. ઓકે, 1 ડેશ 2 ડેશ ઉપર પોઈન્ટ રાખી અને 7 ડેશ જેટલું માપ લે. આ ટોટલ માપ કેટલું થશે? 50 નું. ઓકે, હવે અહીંયા આપણે જે પોઈન્ટ કર્યો છે, બરાબર, 30 ડિગ્રી, બરાબર, એને આપણે નામ આપી દઈશું આ 1 ડેશ અને 2 ડેશ, બરાબર. 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખી અને આ રીતે એક ચાપ મારશું. આપણે ચાપ માર્યું એટલે આ જે 30 ડિગ્રીની જે લાઈન છે એની ઉપર આપણને જે પોઈન્ટ મળ્યો ચાપ માર્યા પછી, કયો પોઈન્ટ હશે? તો કે આ 7 ડેશ હશે. કયો હશે? 7 ડેશ. ઓકે, ફરીથી 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખી 6 ડેશ 8 ડેશ જેટલું માપ લ્યો, આટલું, બરાબર. ફરીથી 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખીને આ રીતે ચાપ મારો. આ કયો પોઈન્ટ મળ્યો તમને? 6 ડેશ, બરાબર. એવી રીતે 1 બાય 1 આ બધા માપ લેવાના છે. હવે 1 ડેશ 2 ડેશ અને 5 ડેશ 9 ડેશ જેટલું ડિસ્ટન્સ લ્યો. 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખો, આ રીતે ચાપ મારો. આ પોઈન્ટ મળે તમને 5 ડેશ અને 9 ડેશ, બરાબર. ફરીથી 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખો, 4 ડેશ 10 ડેશ જેટલું માપ લ્યો. ફરીથી 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખો અને આ રીતે ચાપ મારો. આ પોઈન્ટ આપણને કયો મળશે? 4 ડેશ
10 ડેશ. ફરીથી 1 ડેશ 2 ડેશ જેટલું માપ લ્યો. 3 ડેશ 11 ડેશ જે છે ત્યાં પોઈન્ટ લઈને આટલું માપ લ્યો. ફરીથી 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખો અને આ રીતે ચાપ મારો. આપણને પોઈન્ટ મળ્યો 3 ડેશ 11 ડેશ. બરાબર. ફરીથી 1 ડેશને સેન્ટર રાખો અને 1 ડેશ 2 ડેશ જેટલું માપ લ્યો અને ફરીથી આયા 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખી આ રીતે ચાપ મારો. આ પોઈન્ટ મળ્યો તમને 2 ડેશ. બરાબર. જો એક મિસ્ટેક થઈ ગઈ છે, આયા 1 ડેશ 2 ડેશ નથી પણ ખાલી 1 ડેશ જ છે. બરાબર. એક સુધારી નાખજો. ઓકે. આ પણ 1 ડેશ જ છે. બરાબર. ઓકે. ચાલો હવે આ જેટલા પણ આપણે જે પોઈન્ટ લીધા છે, બરાબર, 30 ડિગ્રી એંગલે આ જે લાઈન ડ્રો કરી છે એ લાઈન ઉપર આપણે જે પોઈન્ટ લીધા છે ત્યાંથી આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. બરાબર. આ રીતે આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. બરાબર. હવે આ જે સર્કલ જે છે, બરાબર, એમાં દરેક પોઈન્ટ છે સર્કલના, એ દરેક પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. બરાબર. તો પોઈન્ટ નંબર 4 જે છે ત્યાંથી આપણે ચાલુ કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આ રીતે હોરિઝોન્ટલ લાઈન લેવાની છે. બરાબર. ઓકે. હવે આપણે પોઈન્ટ મેચ કરવાના છે. આની પહેલાના જે એક્ઝામ્પલ હતો એમાં જે રીતે પોઈન્ટ મેચ કર્યા છે એ રીતે પોઈન્ટ મેચ કરવાના છે. બરાબર. તો સૌપ્રથમ આપણે 1 થી સ્ટાર્ટ કરીએ. બરાબર. તો આ 1 નંબરનો પોઈન્ટ આવે છે. બરાબર. એ હોરિઝોન્ટલ લાઈન જે છે આ બાજુ આ રીતે જાઓ. બરાબર. એ આ હોરિઝોન્ટલ લાઈન 1 નંબરના પોઈન્ટથી અને આ બાજુ 1 ડેશ છે એની આ વર્ટિકલ લાઈન, એ બે લાઈન ક્યાં મેચ થાય છે તો કે આયા. તો આ એક પોઈન્ટ માર્ક કરો. બરાબર. આ તમને મળી ગયો 1 પોઈન્ટ નંબર 1. બરાબર. એ રીતે હવે પોઈન્ટ નંબર 2 ક્યાં છે તો કે આ બાજુ. પોઈન્ટ નંબર 2 વાળી આ લાઈન છે. બરાબર. આ લાઈન અને 2 ડેશ વાળી આ લાઈન છે, એ બે ક્યાં મેચ થાય છે તો કે આયા. ત્યાં પોઈન્ટ માર્ક કરો, પોઈન્ટ 2. બરાબર. એ રીતે પોઈન્ટ 3 વાળી લાઈન આ છે અને આ 3 ડેશ વાળી લાઈન આ છે, એ ક્યાં મેચ થાય છે તો કે આયા. પોઈન્ટ નંબર આપી દો, પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 4 વાળી લાઈન કઈ છે? આવડિયા. અને 4 ડેશ વાળી લાઈન કઈ છે તો કે આવડિયા. બરાબર. એ બે ક્યાં મેચ થાય છે તો કે આયા. આપી દો પોઈન્ટ નંબર 4. બરાબર. આ રીતે બધા મેચ પોઈન્ટ કરતા જવાના છે. બરાબર. હવે એ રીતે પોઈન્ટ 5 આયા આવશે. બરાબર. પોઈન્ટ 6 આયા આવશે. પોઈન્ટ 7 જે છે આયા આવશે. પોઈન્ટ 8 છે એ આયા આવશે. પોઈન્ટ 9 છે આયા આવશે. પોઈન્ટ 10 છે, બરાબર, એ આવશે. પોઈન્ટ 11 છે એ આયા આવશે. પોઈન્ટ 12 છે આયા આવશે. બરાબર. હવે આ જે પોઈન્ટ જે છે, જેટલા પણ પોઈન્ટ મળ્યા છે આપણને, એને ફ્રી હેન્ડ થી આપણે જોઈન કરી દઈએ, એટલે કે સ્મૂથ કરવાથી. બરાબર. ફ્રી હેન્ડથી તમે જોઈન કરશો તો આ રીતે તમને શેપ મળશે. બરાબર. ફ્રી હેન્ડથી આ રીતે જોઈન કરવાના છે દરેક પોઈન્ટને. બરાબર. તો આવો તમને કંઈક શેપ મળશે. તો આ તમારો થઈ ગયો આન્સર.